નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સરકારી સહાયમાં. મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત સરકારનું જે બાગાયતી વિભાગ છે તો તેમની એવી ખેડૂતો માટે અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે પાણીના ટાંકા બનાવવા માટે સહાય આપતી યોજના. આ યોજના અંતર્ગત ખેડૂતોએ જો વાડીએ સિમેન્ટનો પાકો પાણીનો ટાંકો બનાવવો હોય તો 75,000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. યોજના વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા તો મિત્રો આપણે વાત કરી લેશું આજે પાણીનો ટાંકો બનાવવા માટેની જે સહાય આપતી યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે. તો કે મિત્રો, રાજ્યના જે ખેડૂતો છે તેમના ખેતરમાં ઉભા પાકને ડ્રીપ ઇરિગેશન પદ્ધતિથી જો પિયત કરવામાં આવે તો પાણીનો બગાડ છે તે ઓછો થાય છે. જેથી કરી ખેડૂતોએ ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ માટે વાડીએ પાકો સિમેન્ટનો પાણીનો ટાંકો બનાવવો હોય તો ગુજરાત સરકારનું જે બાગાયતી વિભાગ છે તો તેના દ્વારા પાણીનો ટાંકો બનાવવા માટેની સહાય આપતી જે યોજના છે તે અમલમાં મૂકવામાં આવેલી છે. યોજના અંતર્ગત પાકો સિમેન્ટનો પાણીનો ટાંકો બનાવવો હોય તો સહાય આપવામાં આવે છે. વાત કરી લઈએ આપણે યોજનાના નિયમો અને શરતો વિશે કે આ યોજનાનો લાભ મેળવવા માટેના નિયમો કેવા રહેશે અને તેમની શરતો શું રહેશે. તો કે યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવાપાત્ર થશે. પછી તે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે સામાન્ય એટલે જનરલ રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદાર આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે. જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં કોઈ પણ એક જ ખેડૂતને આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થશે અને તે ખેડૂતોએ અન્ય જે ખેડૂત ખાતેદારો છે તેમનું સંમતિ પત્રક છે તે ફરજિયાત આપવાનું રહેશે. કોઈ ખેડૂત પાસે એક કરતા વધારે ખાતા હશે તો તેવા સંજોગોમાં કોઈ પણ એક જ ખાતા માટે આ સહાય યોજનાનો લાભ આપવામાં આવશે. અને આ યોજનાનો લાભ છે તે આજીવનમાં એક જ વખત મળવાપાત્ર થશે. એક વખત યોજનાનો લાભ મેળવી લીધા પછી ફરીથી તે ખેડૂત ક્યારેય આ યોજનાનો લાભ છે તે મેળવી શકતા નથી. એ મિત્રો, બાગાયતી વિભાગની દ્વારા જે મંજૂરીનો આદેશ આપવામાં આવે ત્યાર પછી ખેડૂતોએ ઓછામાં ઓછો 25.50 ઘન મીટર સુધીનો સિમેન્ટનો પાકો પાણીનો ટાંકો છે તે બનાવવાનો રહેશે અને તેમાં ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ છે તે ફરજિયાત લગાવવાની રહેશે. તો જ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થશે. વાત કરી લઈએ આપણે સહાય વિશે કે યોજના અંતર્ગત કેટલી સહાય આપવામાં આવશે. તો કે આ યોજના અંતર્ગત એસસી અને એસટી કેટેગરીના જે ખેડૂતો છે એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જે ખેડૂતો છે તે ખેડૂતોએ યોજના અંતર્ગત જે પાણીનો ટાંકો બનાવેલ છે અને તેની પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તે કુલ ખર્ચના 75% લેખે સહાય આપવામાં આવશે અથવા તો વધુમાં વધુ રૂપિયા 75,000ની મર્યાદામાં સહાય છે તે મળવા પાત્ર થશે. એસસી અને એસટી કેટેગરી સિવાય બાકી જે તમામ ખેડૂતો છે તે ખેડૂતોએ યોજના અંતર્ગત વાડીએ સિમેન્ટનો પાકો પાણીનો ટાંકો બનાવેલ છે અને તેમની પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તે કુલ ખર્ચના 50% અથવા તો વધુમાં વધુ રૂપિયા 50,000ની મર્યાદામાં સહાય છે તે મળવા પાત્ર થશે. બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય આપવામાં આવશે અને સહાયની રકમ છે તે સીધી ડીબીટીના માધ્યમથી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવશે. વાત કરી લઈએ મિત્રો અરજી વિશે કે યોજનાનો લાભ મેળવવો હોય તો અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે. તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. વર્ષ 2024-27 માટે અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે. 20/8/2026 થી અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે અને 26/8/2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો. જો તમારે ઘર બેઠા જ આ યોજનામાં અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે પાણીના ટાંકા માટે અરજી કરવી છે તો તમને નજીવી ફીસ સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે. ડોક્યુમેન્ટની વાત કરીએ કે જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. તો કે બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, ત્યાર પછી આધાર કાર્ડ છે, ગામ નમૂના નંબર 7/8 ના ઉતારાની નકલ છે, ત્યાર પછી તમે જે તે પાણીનો ટાંકો બનાવવા પાછળ જે અલગ અલગ પ્રકારનું મટીરીયલ ખરીદેલ છે તો તેનું જીએસટી નંબર વાળું ઓરિજિનલ બિલ છે, ત્યાર પછી લાભાર્થીનો ટાંકા સાથેનો ફોટોગ્રાફ છે એટલે કે ખેડૂતોનો ટાંકા સાથેનો ફોટોગ્રાફ છે તે પણ તમારે અપલોડ કરવાનો રહેશે. એસસી કે એસટી કેટેગરીના જો ખેડૂતો હોય તો જાતિનો દાખલો છે, દિવ્યાંગ ખેડૂતો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે, સંયુક્ત ખાતેદારો માટે બાંહેધરી પત્રક છે, વન અધિકાર ક્ષેત્ર લાગુ ધરાવતા હોય તો તેવા ખેડૂતોને વન અધિકારીનું જે પ્રમાણપત્ર છે તે પણ આપવાનું રહેશે અને તમે જે પાણીના ટાંકામાં ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ લગાવેલ છે તેનો આધાર પુરાવો પણ આપવાનો રહેશે. તો જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો ત્યારે તમારે આઈ ખેડૂતના પોર્ટલ ઉપર આટલા ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના રહેશે.
તો આવી રીતે મિત્રો બાગાયત વિભાગની ખેડૂતો માટે અગત્યની યોજના કહી શકાય. ખેડૂતોએ ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ માટે વાડીએ પાકો સિમેન્ટનો પાણીનો ટાંકો બનાવવો હોય તો ₹75,000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યું તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.